નમસ્કાર ખેડૂત મિત્રો, ચીકુમાં જીબ્રેલિક એસિડ મારવાનો હોય તો શું ધ્યાન રાખવું જોઈએ એ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે. એટલા માટે આપણે આ એનો વિડીયો આપી રહ્યા છીએ કે ચીકુની અંદર જીબ્રેલિક એસિડ મોટે ભાગે ઘણા ખેડૂતો ચીકુની સાઈઝ વધારવા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ જો એને પ્રોપર ધ્યાન નહીં રાખવામાં આવે તો નુકસાન થવાની સંભાવના છે. એટલે ચીકુની અંદર જીબ્રેલિક એસિડ મારતી વખતે જમીનમાં પૂરતો ભેજ એટલે કે સારો ભેજ આપણો આપવો જરૂરી છે. જો ભેજ ના હોય તો જીબ્રેલિક માર્યા પછી જમીનમાં પાણી આપવું જોઈએ, જેથી કરીને ચીકુ પર બીજી સાઈડ ઇફેક્ટ ઓછી કરી શકાય. તો આ માહિતીને ધ્યાનમાં લઈ અને જીબ્રેલિક એસિડનો સ્પ્રે કરવો હોય તો કરવો, બાકી તો જો નુકસાન નહીં થાય એવા હોર્મોન્સ તમે વાપરો તો વધારે હિતાવહ છે.